પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે રોમન 1 અને તેની 16મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. આમીન. આજનો આપણો વિષય છે સુવાર્તા પ્રત્યે પાઉલની અડગ નિષ્ઠા. સુવાર્તા પ્રત્યે પાઉલ કેવી રીતે તેની નિષ્ઠા એ દર્શાવે છે તેના વિશે આજે આપણે જોવાના છે, અને તેનું રહસ્ય શું છે તે વિશે પણ આજે પ્રભુના વચનોમાંથી આપણે જોવા માંગીએ છીએ. રોમનોને પત્ર તેના પહેલા અધ્યાયમાં પ્રેરિત પાઉલ એ સુવાર્તાનું સામર્થ્ય તેના વિશે આપણને એ માહિતી આપે છે. 16 થી 17 કલમમાં પાઉલ લખે છે કે એ સુવાર્તા વિશે મને કોઈ શરમ લાગતી નથી. એનું કારણ આપતા એ જણાવે છે, કારણ કે એ દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું એ પરાક્રમ છે. અને પછી એ આગળ નોંધે છે 17મી કલમમાં, કારણ કે તેમાં ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. બહુ અજાયબ જે બાબત પ્રેરિત પાઉલ આપણને જણાવે છે, અને સુવાર્તા વિશે પ્રેરિત પાઉલ કેટલો તત્પર છે, કેટલો ઉત્સુક છે એ વિશે આપણને અહીં માહિતી પ્રાપ્ત થાય છે 16 અને 17 કલમમાં. પણ સુવાર્તા પ્રત્યે પાઉલ આટલી અડગ નિષ્ઠા એ શા માટે ધરાવે છે? શા માટે પ્રેરિત પાઉલ એ સુવાર્તા પ્રત્યે એ આટલા આતુર છે? શા માટે સુવાર્તા પ્રત્યે પ્રેરિત પાઉલ જો મરી જવું પડે, જો પોતાનો પ્રાણ આપવો પડે તો પણ પાઉલ તૈયાર છે? શા માટે? જ્યારે આપણે સુવાર્તાઓનો અભ્યાસ કરીએ છીએ અને વિશેષ પત્રોનો અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણને પ્રેરિત પાઉલની સુવાર્તા પ્રત્યેની નિષ્ઠા આપણને જોવા મળે છે. કેવી રીતે પ્રેરિત પાઉલ એ સુવાર્તા પ્રત્યે એ નિષ્ઠાવાન છે એ બાબત આપણને માલુમ પડે છે. અને પાઉલની આ જે નિર્ભરતા છે, આ જે નિર્ભયતા છે, તે તેના મજબૂત મનોબળ, મજબૂત માનસિકતા અથવા તેના સ્વભાવ ઉપર એ આધારિત નથી. પ્રેરિત પાઉલનો આ જે નિર્ભય સ્વભાવ છે, નિર્ભય ગુણ છે, એ એના મનોબળ પર અથવા એની હિંમત પર, તાકાત પર, સ્વભાવ પર એ આધારિત નથી, પરંતુ એ સુવાર્તાના ઈશ્વરના પરાક્રમ પર આધારિત છે. તે બાબત એ ઈશ્વરના પરાક્રમ પર આધાર રાખે છે. અને પાઉલે કેવી રીતે પોતાની એ નિષ્ઠા એ જાળવી રાખી, કેવી રીતે સુવાર્તા પ્રત્યે પ્રેરિત પાઉલ નિષ્ઠાવાન છે એ આપણને જણાય. રોમન 1 અને 16માં પાઉલ લખે છે, સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. કદાચ જગત એની હાંસી ઉડાવે, એની ઠટ્ઠા મસ્કરી કરે, પણ પ્રેરિત પાઉલ એ સ્પષ્ટ કહે છે, સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. અને આગળ પ્રેરિતોના કૃત્ય 16મા અધ્યાયની 23 અને 24મી કલમમાં જ્યારે પાઉલને ફિલિપીમાં બંદીખાનામાં કેદ કરવામાં આવે છે, ત્યાં પણ આપણે પાઉલની સુવાર્તા પ્રત્યેની એની નિષ્ઠા, એની પ્રતિબદ્ધતા આપણે જોઈ શકીએ છીએ. જેલમાં પુરાવવું પડે, બંદીખાનામાં એ પુરાવવું પડે, એના માટે પણ પાઉલ તૈયાર છે. એ કેદખાનામાં જવાને માટે પણ, સુવાર્તાને માટે એ તૈયાર છે. અને થેસ્સલોનિકામાં જ્યારે પાઉલ હોય છે, ત્યારે પ્રેરિતોના કૃત્યો 17મા અધ્યાયની 10મી કલમમાં એ થેસ્સલોનિકામાંથી એને કાઢી મૂકવામાં આવે છે. આખું શહેર એનો નકાર કરે છે, ધિક્કાર કરે છે, એને કાઢી મૂકે છે. પણ પ્રેરિત પાઉલ ત્યાં સુવાર્તાનું કાર્ય ત્યાં એ રોકતા નથી, અટકાવતા નથી. એ બમણા જોરથી પ્રેરિત પાઉલ એ સુવાર્તાનો પ્રચાર અને પ્રસાર કરે છે. અને જ્યારે આથેન્સમાં હોય છે, ત્યારે પણ પ્રેરિત પાઉલની એ ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવે છે. એ જ પ્રેરિતોના કૃત્યો 17મો અધ્યાય તેની 32મી કલમ. જગત, એ શહેર, એ લોકો એ પ્રેરિત પાઉલની એ ઠઠ્ઠા મશ્કરી કરે છે. અને પાઉલ, આપણે જાણીએ છીએ, એ બાહોશ વ્યક્તિ છે, એ શાસ્ત્ર જાણનાર છે, એ બાહોશ છે, પણ તેમ છતાં પણ એ આથેન્સમાં તેની ઠઠ્ઠા મસ્કરી કરવામાં આવે છે. સુવાર્તાને માટે જો કોઈ મારી મજાક ઉડાવે, ઠઠ્ઠા મસ્કરી કરે, કશો વાંધો નહીં, પણ હું તો સુવાર્તાનો પ્રચાર અને પ્રસાર કરીશ. પ્રેરિત પાઉલ આ રીતે તેમની નિષ્ઠા એ ત્યાં દર્શાવે છે. અને પ્રેરિતોના કૃત્ય 14મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ, જ્યારે તે લુસ્ત્રા અને દરબેમાં છે, એ ગલાતીઓના પ્રાંતમાં છે, ત્યારે તો પાઉલને પથ્થરે મારી નાખવામાં આવે છે, પથ્થરે મારવામાં આવે છે, પથ્થર એના પર, એના પ્રહારો કરવામાં આવે છે, અને જાણે કે તે મરી ગયો હોય એવું ત્યાં આપણને જણાય છે.
પ્રેરિતોના કૃત્ય 14મા અધ્યાય 19મી કલમમાં સુવાર્તાને માટે પ્રેરિત પાઉલ એ પથ્થરોનો માર ખાય છે, અને તેમ છતાં પણ પાઉલ એ સુવાર્તા પ્રત્યે એ ઉત્સુક છે, એ દ્રઢ નિશ્ચયી છે, અને એ અડગ નિષ્ઠા સાથે એ સુવાર્તા પ્રચારના પ્રસારના કાર્યમાં એ આગળ વધે છે. એનું રહસ્ય, કારણ કે પાઉલ જાણે છે કે માનવીય જ્ઞાન, સત્તા, તાકાત નહીં, પણ ખ્રિસ્તની સુવાર્તા જ એ પાપી મનુષ્યને, પાપીઓને એ બચાવી શકે છે. અને તે એ સુવાર્તા એ ઈશ્વરનું એ પરાક્રમ છે. લોકોએ તેની મજાક મશ્કરી, ઠઠ્ઠા મશ્કરી કરી, ટીકા કરી, સતાવણી કરી, ઘણી બધી શારીરિક વેદના પાઉલે સહન કરી, પણ એ બધી જ બાબતો એ તેની હિંમતને એ ડગાવી શકી નહીં. તેના દ્રઢ નિશ્ચયને એમાં એને ચલિત કરી શકી નહીં. એ બધી જ પીડા, વેદના, યાતના, ઠઠ્ઠા મશ્કરી, મજાક, સતાવણી બધી જ એને એના મિશનમાંથી એને ચલિત કરી શકી નહીં, એને ડગાવી શકી નહીં. એનું કારણ કે સુવાર્તા એ ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. એ પ્રેરિત પાઉલ બરાબર સમજે છે, અને એની સાથે તેમાં ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. પાઉલ જાણે છે, માટે એ સુવાર્તા પ્રત્યે એ દ્રઢ વિશ્વાસુ છે. અડગ નિષ્ઠા એ સુવાર્તામાં પ્રેરિત પાઉલ એ ધરાવે છે. સુવાર્તા પ્રત્યે પાઉલની અડગ નિષ્ઠા આપણે આ રીતે પ્રભુના વચનોમાંથી જોઈ શકીએ છીએ. ગોડ બ્લેસ યુ.